કચરાના ઢગલા છે ને? આખા અમદાવાદના મોટા ડુંગર થઈ ગયા. એમાં જગતની વાતો છે એ કચરો છે. એ કચરો આપણામાં ભરવાનો નથી. આ જગતની વાતોથી આપણું કોઈ કલ્યાણ થવાનું નથી. આપણે સંતની વાતો સાંભળવાની છે, એનાથી આપણું કલ્યાણ છે. તો એક નગર શેઠ બીમાર પડેલા અને ડચકા ખાય, જીવ જાય નહીં. નોકરને કીધું કોઈ સંતને બોલાવો ને, એના દર્શન કરું તો મારો જીવ સદગતિએ જાય. નોકર બહુરૂપી જોડે ગયો કે તમે સંતનો વેહ કાઢીને આવો ને મારા ઘરે. અમારા શેઠનો જીવ નથી જાતો, તમારા આવવાથી જીવ જતો. બહુરૂપી કે મેં તો ઘણા વેહ કાઢ્યા. હું ભરતરી બન્યો, ગોપીચંદ બન્યો, બાવો બન્યો, કેટલોય બન્યો, પણ સંત હું બન્યો નથી. મેં હનુમાનજીના વેહ કાઢ્યા, રામનાય કાઢ્યા, કૃષ્ણનાય કાઢ્યા, માતાજીઓનાય વેહ પહેર્યા, મહાકાળીનો વેહ કાઢ્યો, પણ આ સંતનો ગણવેશ શું હશે, સંતનો વેહ શું હશે એ મને ખબર નથી, એટલે હું નહીં આવું. નોકર મૂંઝાણો, ગામમાં જીઓ પડતા 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 એક ગામમાં એક ખેડૂત ખેતી કરતા હતા. આપણે વ્હાઈટ લુગડા પહેરીને બેઠેલા હશે, પેરણ ને જબ્બો ને આવું પહેરીને. એને જઈને વાત કરી કે સંતનો વેહ કાઢીને આવો ને, અમારા રાજા છે એનો નગર શેઠનો જીવ જતો રહે સદગતિએ. હવે એ હતો પણ ખબર છે ચોર. કે હારું હાલો હું આવું છું, તમે જઈને કહેજો કે સંત આયા. ચોર તો આવ્યો, દાદાને કે જય ગુરુ મહારાજ. જીમાં પગે લાગ્યા. દાદાએ અમને જય ગુરુ મહારાજ કીધા. નોકરે કીધું સંત આવી ગયા. નગર શેઠ પગે લાગ્યા, જય ગુરુ મહારાજ કર્યા, દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાઈ. નગર શેઠનો દેહ વિલય થઈ ગયો. ઓલા ચોરને એવું થયું ખાલી ખાલી સંતનો વેહ લઈને હું જીયો તો આ જીવની મુક્તિ થઈ જાય છે, તો હાચુકલો સંત બની જાવ. ચોરીનો ધંધો મૂકી દીધો, સદગુરુના શરણે થઈ ગયો અને ભક્ત બની ગયો અને મહાન પુરુષ થઈ ગયો. એમ આપણે એવા જ હતા. આપણે જો મહંત સંત કઈ બનવું હોય તો સદગુરુના શરણે જ આવવું. અગર ઠૂઠા લાકડા હોય એને કોઈ કલરના પોતા મારે, જો આની ઉપર કલર થાય, પોલિશ થાય, બધું થાય ને, આની ઉપર કલર થાય, પોલિશ થાય, આને બધા હાચવે, નકા લાકડા જ હતા ને. લાકડાને કલરના પોતા લાગે ને, એ વાંકા ચૂકા લાકડાને ઉતરના હાથ હેઠે આવે અને આવા નંગ બની જાય એટલે બધા હાચવે છે. ટીપાઈ, ટેબલ, પેટી, પટારા એના કલરના પોતા મારે. શું કામ? ચાજીવાર રહે ટકે. અને ઓલા વાંકા ચૂકા ઠેડમેડ વાળા છે એ તો બર્તણમાં જવાના, તો એની કોઈ કિંમત નથી. એ જગતની અંદર પુરુષો તો ઘણા છે, પાર નથી આ મૃત્યુ લોકની અંદર, પણ બધાની કિંમત નથી. એમ ફૂલે ઘણી પ્રકારના છે, પણ બધા ફૂલની કિંમત નથી. જે ફૂલમાં સુગંધ છે એની કિંમત છે. ગુલાબ, મોગરો, ડોલર, ચમેલી, રાતરાણી, કેવડો, આની કિંમત છે ને એના નામ આપણા મોઢે યાદ છે. અને જે ફૂલમાં સુગંધ નથી એના આપણે યાદ નથી કરતા. એને આપણે યાદ નથી કરતા. એમ જેટલા મહાપુરુષો આ પૃથ્વી ઉપર થઈ ગયા, અવતારી પુરુષો, મહાપુરુષો, સંત, સતી, ભગત, ઓલિયા, સતી, ઘણા સેવકો છે ને, આવા જે થઈ ગયા એને લોકો યાદ કરે છે, બીજાની નોંધ લેવાતી નથી. એમ આપણા બાપ દાદા મરી ગયા, કોઈ નોંધ લેતો નથી. આપણાને યાદ નથી હાથની પેઢી અમારા બાપા કોણ હતા. તો આવો જીવન જીવીને શું કરવાનું? આ જન્મ અને મૃત્યુ આ ચક્કર ફરે છે. આપણી ઉપર ચક્કર ફરે છે. જેટલા જન્મે એટલા મરી જાય, જેટલા જન્મે એટલા મરી જાય. જન્મ થયો ત્યારથી મૃત્યુની શરૂઆત. માણસ રોજ મરે. આપણાને શું થાય? કોક મરી જાય ને એટલે આપણે શોક કરવી છે કે ફલાણા ભાઈ મરી ગયા. એ તો પૂર્ણાહુતિ છે. તમે રોજ મરો એનું શું? તમે તમારી ચિંતા કરો. આપણે રોજ મરવી છીએ. કેવી રીતે?
આ શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે. આ શ્વાસ બહાર જતો રહ્યો ને આપણું મોત છે. આ શ્વાસ અંદર આવે છે ને આપણું જીવન છે. આ શ્વાસ બહાર જીવો એટલે તમારું મોત. એવા 21,624 કલાકમાં આપણા શ્વાસનું મૃત્યુ થઈ ગયું. એ આપણાને ખબર નથી. શું કામ? આપણે મોહ નિદ્રામાં છે. મોહ લાગી ગયો છે એટલે ભાન નથી કે હું ક્યાં મરું છું, બીજા મરે છે. એમ કરતા કરતા બાળપણ આવ્યું, એનો મોહ લાગી ગયો કે મારે બાળક જ રહેવું છે, આની જેમ બાળક જ રહેવું છે. પણ જુવાન થવાઈ ગયો, બાળપણ જતું રહ્યું, એનો મોહ લાગ્યો. તો જુવાન થયો, જુવાનીનો મોહ લાગ્યો. જુવાનીમાં કેવા બધા અટિયા પટિયા કરી નીકળતા હોય, મેકઅપ કરે, આ કરે છે ને, આ મોહ લાગે. મેકઅપ કરે, જેવા નવી નવી ડિઝાઇન ના લુગડા પહેરે, અને એમાં હારા લુગડા લાયા હોય, શેરીમ 3 આટા મારી આવે. જો હું કેવા લુગડા લાયા, આ વીંટીઓ બધી હારી પહેરી હોય કોનાની, તો આમ કરે, આમ કરે. એટલે વીંટી બધા જોવે ને, ઘરેણા કઈક કાનમાં હારા પહેર્યા હોય કાન દેખાડ દેખાડ કરે. કેવો મોહ! કદાચ મેકઅપ હારો કર્યો તમે બધા સામુ જોજો કરે, મને કોઈ જોવે છે? આ મોહ લાગ્યો જુવાનીનો. અને એમાંય ધીરે ધીરે ઈ મોહમાં આને ભાન નથી. જુવાની એ જતી રહી. જવાની 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 કોઈની નથી રહી, નથી રહેવાની. હવે ઈ જુવાની જ્યાં ઉતરતી જાય પછી ધોળા આયા. કારો પીસડો મારવાનો ચાલુ કર્યો. કારો પીસડો ચાલુ કર્યો કે મારે જુવાન જ રહેવું છે, ગઢપણમાં જાવું નથી. ધોળા વાળ થઈ ગયા તોય કારા પીસડા મારે છે. શું કામ? જુવાન રહેવું છે. તો જુવાની એ જતી રહી ને આવ્યું ગઢપણ. પછી ગઢપણનો મોહ લાગ્યો. ગઢપણનો મોહ કેવો લાગ્યો? હું મોટી છું, હું હાહુ છું, મને પૂછીને બધું કરવાનું. છોકરાઓ મારું કીધું કરજો બધા. આ મોહ લાગ્યો, હું કવિ મત કરવાનું છે ને. આ મોહ લાગ્યો તો ગઢપણ જતું રહ્યું. દાંતની શક્તિ જતી રહી, યાદ શક્તિ જતી રહી, કાનની શક્તિ જતી રહી, હાથની શક્તિ જતી રહી. આ શરીરની તમામ શક્તિ નષ્ટ થઈ ગઈ બાપાની જેમ. અને પછી આ જીવ ઝોલા ખાય છે. કેવો ઝોલા ખાય છે કે આમાંથી નીકળવું ગમતું નથી. આ ઘરમાં નાનો મોટો થયો છે આ જીવ. આખી જિંદગી આ મોહમાં કાઢી. આ ઘર આ જીવને ખાલી કરવું ગમતું નથી. અને સામે બીજા ઘરે જવું છે જોયું નથી એટલે સિંતરા ફાડે છે. નાની છોકરી હોય ને, નાની છોકરી એટલે બાળકી કહેવાય. ધીરે ધીરે કન્યાની દશા આવે. 16, 17, 18, 19, 20 વર્ષની થાય એટલે કન્યાની દશા આવે એટલે ઓટોમેટિક એના માંગા આવે કે તમારે દીકરી ક્યાંય દીધી છે? પૂછે ને, ઘર સારું છે દેવી હોય તો. પછી ઈ જોવા જાય, ઘર નક્કી કરે, હગઈ કરે. પછી 2 વર્ષે લગ્ન કરે, તારીખ મુહૂર્ત જોવડાવે, લગ્નના ઢોલ વાગે ને ઢોલ, જાન આવે. વહુ 16 શણગાર સજીને ફરતી હોય, આજ મારા લગ્ન છે ને. 16 શણગાર, ફેરા ફરે ચોરીમાં, જાન ઉગલો થાય તા સિતરા ફાડે છે. નથી જાવું. મેકઅપ એ જતો રહેશે. બહકા ભરીને રોવે છે. એના ભાઈને, એની માને, એના બાપાને. નથી જાવું. કેમ સિતરા પાડે છે? બપોર સુધી તો રેડી હતું, લગ્ન થઈ ગયા, પરણેતર થઈ ગયા, આનંદ કિલોલ કરતા હતા. આ જાન ઉગલો થયો તાણે આ રોવે છે. ચમ ચીથરા પાડે છે? નથી જાવું. શું કામ? 25-30 વર્ષ સુધી મા બાપના ઘરે મોટી થઈ, અહીંયાની એને માયા લાગી જઈ અને બીજા ઘરે જાવું છે. આ ઘર છોડીને એ જોયું નથી કે મને ફાવશે કે નહીં, મને આવશે કે નહીં. તોય મા બાપ શું કે છે કે ભાઈ અમે ઘર સારું ગોત્યું છે, જા ધક્કો મારીને જા. ગાડી મોટી લઈને આવ્યા હોય તેમાં 2 હાર દે, બાયણા લોક મારી દે, ગમે એમ ધમપસાડા કરે તો શું પહોંચાડી દે. હારે પહોંચે. ધણિયાણીનો ગાઢ પ્રેમ બંધાય, સંબંધ બંધાય છે. જતી સતીના એક મતા તો સરગાપુરમાં થાય સતા. આવો ગાઢ પ્રેમ.
પછી આવા બાળકો થાય, સંતાન થાય ને 2-3 વર્ષે સંતાન થાય, પણ શરૂઆતમાં તો જાય એટલે શું કરે, ઘડીક થઈને મા બાપ યાદ આવે, અઠવાડિયે ધક્કા ખાય, અઠવાડિયે ધક્કા ખાય, મારા પિયર જવું છે, મા બાપ યાદ આવે, મારો ભાઈ યાદ આવે છે, આ અઠવાડિયે ધક્કા ખાય. ભાઈ ધીરે ધીરે 2-3 વર્ષ થાય ને એના સંતાન થાય, થોડાક મોટા થાય, સ્કૂલમાં ભરતી કરે, જે અઠવાડિયે જતી હતી 12 મહિને એક જ વાર જાય વેકેશન. અને કદાચ છોકરા ભણતા હોય ને એકલી જઈ હોય ને તો ઉપર જાય, ઘડીક મળે અને પછી કે માં હવે હું જાઉં છું, તો એની માં મૂકવા આવે. બરાબર, શું કે માં હેઠે ના ઉતરશો, હું મારા ઘરે જાઉં છું, મારું ખોડિયું અહીં જીવ મારા ઘરે છે કે ને. એક દી ધક્કા મારી જતી નથી, આ ઓટોમેટિક ક્યાં માંડી, હું મારા ઘરે જાઉં છું, તમે તમારા ઘરે રહો. એમ આ જીવને પોતાના ઘરની યાદી નથી. સદગુરુ મહારાજ આવૃત સુરતાના લગ્ન કરે છે, સુરતા અને શબ્દના, અને આ જીવને શિવ રૂપ બનાવી દે છે અને અહીંયા ધક્કા ખવડાવે છે. વારંવાર ઘરે લઈ જાય છે, સત્સંગ રૂપી ધક્કા ખવડાવે, વારંવાર એની સુરતાને ઈ પોતાના આત્મ સ્વરૂપમાં લઈ જાય છે. સત્સંગ કરી મુવા પછી જે ઘરે જવું છે ઈ અમુક્તિ છે. મર્યા પછી કોઈની મુક્તિ નથી, કોઈની ચિઠ્ઠી આવી નથી કે અમે મોક્ષે જીયા એવી. જીવતા મુક્તિ મેળવવાની, પણ આ જીવ મોહમાં ભૂલો પડી ગયો છે. આ મોહ મનમાં લાગ્યો છે, તનમાં નહીં. આ શરીરને ભગત બનાવવાનું જ નથી, આ શરીરને ભગત નથી બનાવવું, આપણે મનને રંગવાનું છે. કપડા નથી રંગવા, મન રંગવાનું છે, તો આ જીવની મુક્તિ છે. સંતો આ શિખામણ આપે છે કે હજી સમય છે, પાછા વળો, કે જો આવી હાલત થશે પછી કાંઈ થશે નહીં. હજી બચવાની બારી છે, જાગી જાઓ. ખૂબ જાગૃત સદગુરુના સંગમાં જઈને તમે તમારા આત્માને ઓળખી જાઓ. મીરાબાઈ આપણા મહાન સત મેવાડની રાજા રજવાડામાં કહેવાય, રજપૂતાણી, એને રાજપાટ છોડી દીધું આત્માની ઓળખાણ માટે. સબરી ભીલણ એને આત્માની ઓળખ માટે બધું છોડી દીધું. વાલીઓ લૂંટારો, વાલ્મીકી ઋષિ થઈ ગયા છે. તો આ સદગુરુના શરણે જાવ તો આ મોક્ષ મળે, બાકી મળે નહીં. તરવાનું એક જ ઠેકાણું છે, જાગ્રત સદગુરુ. જીઆઈ પાછા નથી આવવાના, હાલ જે સદગુરુ છે એને સેવી લો. એટલે આપણા મહાપુરુષો શું કહે છે કે નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. ગર્ભતણા જોગી સુખદેવ કહીએ, ગર્ભતણા જોગી સુખદેવ કહીએ. જનક ચરણમાં જઈને ઠરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. જનક ચરણમાં જઈને ઠરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. સતગુરુ વગર કોઈ તરવાનું નથી. જેમ દરિયો પાર કરવો હોય તો ઓલા નાવડાની જરૂર પડે, એવા 7 સમુદ્ર પાણીના ભરેલા છે. ઈ તો તરી શકાય, નાવડો સ્ટીમર હોડીમાં બેહીન. 8મો છે 7 ભાગમાં દરિયો, 1 ભાગમાં પૃથ્વી. બરાબર, એમાં આખા ભારતના બધા દેશો. બરાબર, એક જ ભાગમાં પૃથ્વી.
હાથ ભાગમાં દરિયો છે, ઈ પાણીનો ભરેલો છે ને ખારો છે, ઈ તરવો હેલો છે. પણ 8મા ભાગમાં આ ભવસાગર છે, પાણી વગર. માણા આમાં ઝૂરી ઝૂરીને મરે છે ને, આદિ વ્યાધિ ઉપાધિના તાપમાં આય હોય કરીને મરે છે ને. કોઈ ગળે ફાંવો ખાય, કોઈ ડૂબીને મરે છે ને, કોઈ બળીને મરે, કોઈના ખૂન કરી નાખે, હાય હોય કરીને મરે છે. આ ભવસાગર આને તરવાનો છે, આ પાણી વગરનો છે. અને આમાં આખું જન્મે ને બધા મરે છે, રીબાઈ. આખું મોટું ચક્ર છે. જમીન અને આસમાન આ બેયના પૈડા છે ચક્રના. એના અંદર બધા જન્મે ને મરે. અનંત યુગો સુધી આ ચક્ર ચાલુ જ છે, જન્મ અને મરણનું. તો મોટામાં મોટી બીક હોય તો મરણની. બીજો કોઈ ભય આ જીવને નથી. જન્મવું અને મરવું આ બે ભય છે. અને આ બે ભયમાંથી છૂટવા માટે કેવળ સદગુરુનો ઉપદેશ, બાકી છૂટી શકાય એવો નથી. જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો સમયગાળો છે. એમાંથી ચક્કરમાંથી બચવા માટે કબીર કહે છે, ચલતી ચક્કી દેખકર રહા કબીરા રોય, દો પાટન કી બીચ में સાબુત રહે ને કોઈ. ઘંટીમાં દાણા ઓરે અને આમાં ઘંટી ફેરવે, જેટલા દાણા નાખે એટલા બે પડ વચ્ચે પીલાઈ જાય ને. કબીર સાહેબે ઘંટી ફરતી જોઈને આ સાખી લખી કે ચલતી ચક્કી દેખ કર રહા કબીરા રોય. કબીર સાહેબની આંખમાં આંસુ આયા. આ જન્મ અને મૃત્યુ, જમીન અને આસમાન, આ બે પડની વચ્ચે આ બધા જીવો મરી રહ્યા છે, પીસાઈ રહ્યા છે. એને બચાવવા કેમ? કબીર કે હું ઘરે ઘરે જઈને આ જ્ઞાન આપું છું, પણ કોઈ કાને ધરતો નથી. કે આ ચક્રમાંથી બહાર નીકળવું હોય તો મારી પાસે આવો. તો આ ચક્કી ચલે તો ચલન દે. આ જન્મ મૃત્યુની ચક્કી ચાલે તો ચાલવા દે. તું કાહે કો રોય? તું શું કામ રોવેશ? લગા રહે તું ખીલ છે તો બાલ ન બાકા હોય. જે દાણા ખીલડાએ અટકી ગયા એ અંદર આવતા નથી. તો ઈ ખીલ્લો છે સદગુરુ વચનનો. જેટલા સદગુરુ વચનમાં આયા એટલા બચી ગયા. બાકી તો જ્યાં લક્ષ 84 યોનિમાં, કાગડા કૂતરાની યોનિમાં, ભૂંડડાની યોનિમાં જેવી આ જીવની વાસના, એવું અહીંયા એને જાવું પડે છે. આપણે ક્યાંકથી આયા છીએ? મહિના પહેલા તમે બધાએ શું ખાધું? કોઈને ખબર છે? હા, ભૂલી ગયા. ખાધું છે એ વાત નક્કી ને? ના તો પડાય નહીં. ખાધું છે એ ભૂલી ગયા. તો આ કાયામાં તમે ક્યાંથી આયા એ ક્યાંથી યાદ હશે? તમે કોણ છો એ યાદ નથી. અને ક્યાં જવું છે એ ખબર નથી. એ જાણે માના ગર્ભમાં હતા ત્યારે માની પંપિંગ થી આ જીવ જીવતો હતો. લંગરિયા વાળી લાઈન. બાળક શ્વાસ નતું લઈ શકતું. બાળકનો નાયડો માના શ્વાસની હારે જોઈન્ટ હતો, કનેક્શન. માં શ્વાસ લે એટલે બાળકમાં પુરાય. આવી રીત માની પંપિંગ થી જીવતો હતો. ઉધાર લાઈન, જેમ કોકના અહીંયા લંગરિયું નાખી દેવી એવી ઉધાર લાઈન થી આ બાળક જીવતો હતો. હવે જ્યાં સુધી અંદર રાખવો. 9 મહિના થાય પછી તો નીકળવું જ પડે. અને ઓલા નીકળવું ગમતું નથી. શું કામ? કઈ કરવાનું જ નહીં. માં શ્વાસ લે ઓલો જીવે, પણ નીકળવું તો પડે. જેવો બાર કાઢે નાયડો કાપે, વાહ 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 અવાજ આવે છે. હું આઈ તું અહીંયા. હવે જેવો નાયડો કપાણો તો જન્મીન તરત એને દુઃખ શું પડ્યું તે બાળક રોવે છે. એ દુઃખ એને એ થયો કે અત્યાર સુધી માના ગર્ભમાં મારે કાંઈ કરવું પડતું નતું. મારી માં હા લેતી હતી, મારું પોષણ થતું હતું. હવે એને ડાયરેક્ટ લેવાનું આવ્યો, પોતાને જીવવાનું આવ્યું, પોતાના શ્વાસે હાલવાનું આવ્યું. ઈ દુઃખ લાગ્યું એટલે રોવે છે, એને ગમતું નથી. અને ઈ જેવો નાયડો કપાયો એટલે માથી બાળકનું કનેક્શન જુદું થયું અને ડાયરેક્ટ પાવર ચાલુ થયો. બાળ્યા પહેલા, દાટ્યા પહેલા નીકળી જાય છે. બાળ્યા પહેલા, દાટ્યા પહેલા નીકળી જાય છે. હે?
અને જન્મ થયો, નાયડો કાપ્યો, પછી અંદર પ્રવેશ થાય છે ને બોલે છે વાહ વાહ બોલે છે ને. તો ઈ કોણ પ્રવેશ થયો ઈ? અને બાળ્યા પહેલા દાટ્યા પહેલા નીકળી ગયો. બોડી એમ નામ પડી છે, બાપા ઓફ થઈ ગયા. તો એમાં શું નીકળી ગયો? જે ઓલો હતો ને ઈ અનામી, એનું કોઈ નામ નથી, એનો કોઈ રૂપ રંગ કે આકાર નથી. ઈ અજર અમર અવિનાશી આત્મા છે. એને તું જાણી લે તો તારી મુક્તિ છે. બાકી બીજું કઈ કરવાથી તારી મુક્તિ નથી. તો સદગુરુ કહે છે આ જન્મ મરણના ચક્કરમાંથી જો તમારે બચવું હોય, આપણી જોડે બધું છે, હામ દામ ને ઠામ, પણ આ એક જ વસ્તુ નથી. જન્મ અને મરણના ભયમાંથી સદગુરુ મુક્ત કરે છે, બીજા કોઈની તાકાત નથી. ગર્ભતાણા જોગી સુખદેવ કહીએ. સુખદેવ જોગી વ્યાસ મુનિના દીકરા, કેવડો મોટો વિરક્ત મહાપુરુષ કહેવાય સુખદેવ જોગી. ઈ કે અમાર ગુરુની જરૂર જ નથી. સુખદેવ જોગીને આવો અભિમાન હતો. ઈ કે હું માયામાં છું જ નહીં, મેં લગ્ન નથી કર્યા, હું બાલ બ્રહ્મચારી છું, મને માયાનું કોઈ અંજન નથી, મને કઈ સ્પર્શ કરતું નથી, મારે કોઈ ગુરુની જરૂર નથી. એના પિતાજી વ્યાસ મુનિએ કીધું બેટા આ તારો અહંકાર છે, આવૃત મુક્તિ નહીં મળે. ભલે તું દિગંબર થઈને ફરતો હોય, ભલે તે લગ્ન ના કર્યા, તું બાલ બ્રહ્મચારી રહ્યો, તોય તારી મુક્તિ નથી નથી ને નથી. એટલે બૈરી છોકરા છોડવાથી મુક્તિ નથી મળતી. અહીંયા વાત ઈ આવી, સમજાય છે ને? પતિનો ત્યાગ કરવાથી કદાચ આ મારો ત્યાગ કરે એની મુક્તિ ના થાય, અને હું કદાચ આનો ત્યાગ કરી દઉં તો મારી મુક્તિ ના થાય. કઈ હાલો હું ખાવા પીવાનું બંધ કરી દઉં તોય મારી મુક્તિ ના થાય. અને વ્યાસ મુનિએ કીધું બેટા ગુરુ કરાય તો જનક જેવાને કરાવજે. આને એના બાપાનું વચન યાદ આવ્યું કે લાઈને એકવાર જનકને મળતો જાઉં. જ્યાં જનકને મળવા જાય છે તો જનક રાજાને બે રાણી અને ભોગ વિલાસમાં પડેલા. એક હાથ જનક એની પત્ની ઉપર હોય છે, એક હાથ અગ્નિમાં હોય છે. પણ ભોલાને એમ થયું કે આ જનક રાજા તો ભોગી છે, આવા ગુરુ હોય, આ તો ભોગ વિલાસમાં પડ્યો છે, મારા બાપાએ મને ખોટી જગ્યાએ મોકલ્યો કે ગુરુ કરાવવા, આ તો ભોગી માણસ છે, આને ગુરુ મારે કેમ કહેવો? બે બે રાણીઓ ભેગું હોતો છે, ભોગ વિલાસમાં પડ્યો છે. સુખદેવ જોગી બાલ બ્રહ્મચારીને કીધું કે અહીંયા ઝાંપે ઉભા રહો. આવો દરવાજામાં જ ઉભા રાખ્યા, દરવાજા વચ્ચોવચ્ચ કે અહીંયા જ ઉભા રહેજો. ત્યાગે સો આગે, જે વસ્તુનો તમે ત્યાગ કરો ને તમારા સામે હોય અનુકૂળ, જેનો તમે ત્યાગ કરો ને એ તમારી સામે આવે સપનામાં રાતે. સુખદેવ જોગીએ આ બધું જોયું અને એને સપનું ચાલુ થયું. સપનામાં આવ્યો, સપનામાં એવું ચાલુ થયું કે એને લગ્ન કરી લીધા અને છોકરાય થયા. અને આંબાના ઝાડ નીચે ઉભા છે સુખદેવ જોગી, કેરીઓ પાકી જાય, લુમકા લુમકા છે, હેઠે છોકરા કે બાપા કેરી લાવો કેરી લાવો. સુખદેવ જોગી આમ કૂદકો મારીને પકડવા દઈએ ને તો માથું બહાર રાખે ભટકાણ. હા જાગી ગયા, સપનું ઉડી ગયું. કાં જોગી શું થયું કે ત્યાં જનક ને આ સુખદેવ ને અંદર એવું થયું કે આ કોઈક મહાપુરુષ છે, ભોગી નથી. આ મારા તનની એ જાણે છે ને મનની એ જાણે છે કે પડી ગયા ને ભોગ વિલાસમાં, તમારી ભક્તિ જાય ફેલ. તો કે આનો ઉપાય કે તારા બાપાએ શું કીધું છે કે ગુરુ કરાવી દેજો, ઉપદેશ લઈ લેજો જનક રાજા જોડે, તો તમારી મુક્તિ છે. પણ હજી તમે ઉપદેશને લાયક નથી, હજી તમે આખા નગરમાં ફરી આવો, આ તેલનો કટોરો આપું છું અને મારી નગરની યાત્રા કરીને આવો ને મારા નગરમાં શું શું છે એ બધું જોઈને મને કહેજો કે મારા નગરની અંદર તમે શું શું જોયું. અને આ તેલનો કટોરો છે છલોછલ ભરેલો, અને જો એમાં ટીપું સલકાશે તો મારા સિપાહીઓ તલવાર લઈને વાહે ઊભા છે, તમારું ધડથી મસ્તક જુદું કરી દેશે. તેલ ઢોરાયું તો વાહે બે સિપાઈ ઉગાડી તલવારે, અને સુખદેવ જોગી હાથમાં તેલનો કટોરો લઈને જાય. જનક રાજાએ તો આખી જનકપુરીમાં મેળો કરી નાખ્યો. પેલો ગુજરી મેળો નથી, આ મેળા ભરાતા હોતા, આખા નગરમાં મેળો. અને જ્યાં સુખદેવ જોગી નીકળ્યા ત્યાં મેળો ચાલુ, પણ હાથમાં તેલ, મોટો કટોરો, અને જો છલકાય તો વાહે મોત.
ભાઈ મોત છે. આખું નગરની યાત્રા કરીને પાછા આયા અને ટીપુ તેલ ઢોરાવા દીધું નહીં અને મૂક્યું અને પગે લાગ્યા. સુખદેવ જોગી જનક રાજાને પગે લાગ્યા કે નગર જોયું અમારું? કે હા. કેવું છે ઈ નથી ખબર. જોયું ખરું પણ ખબર નથી કેવું છે. ફરીને આવ્યો નગરની અંદર પણ મને ખબર નથી કેવું છે ઈ. બરાબર? ઠીક, પાસ થઈ ગયા કસોટીમાંથી. હશે કે હાલો ભોજન જમવા બેવી. 32 જાતના ભોજન અને ઉપર મોટા મોટા પથરા લબડાયેલા કાચા સૂતરના તાંતણેથી શિલા, પથ્થરની શિલા ઉપર. અહીં હું જમવા બેઠો અને અહીં આવડી મોટી શિલા લટકતી હોય સૂતરના તાંતણા ઉપર. અને આમ સુખદેવ જોગીએ જોયું હમણાં પડશે મારી ઉપર જ છે, હમણાં પડશે. આ બીક. 32 જાતના ભોજન ખાઈ લીધા સુખદેવ જોગીએ અને પછી કીધું કે કેવું ભોજન લાગ્યું? ખાધું કે ખાધું, ધરાઈને ખાધું, પણ કેવું લાગ્યું એ સ્વાદની ખબર નથી. ઉપર મોત હતું. સુરતા મારી ઉપર હતી, મોત હતું. એ પથ્થરની શિલા ઉપર મારી સુરતા હતી. હમણાં પથ્થર પડશે ને મને મારી નાખશે. ખાધું ખરું પણ સ્વાદની મને ખબર નથી. તો સુખદેવ જોગી, આવી જે તમારી સુરતા, આવું તમારું લક્ષ્ય, આવું તમારું ધ્યાન, હું તમને ઉપદેશ આપું છું આત્મજ્ઞાનનો, અને એ તમારા નિજ રૂપમાં આવી સુરતા રાખો તો તમને કોઈ માયાનું અંજન નથી અને લગ્ન કરી દો, બાકી તમારી મુક્તિ નથી. તો ઈ ગર્ભતાણા જોગી સુખદેવ કહીએ જનક ચરણમાં જઈને ઠરે, સદગુરુ વિના કોઈ નહીં રે તરે. આગળ બીજું સંતોએ પુરાવા ઘણા આપ્યા છે કે રામચંદ્ર જુઓ પ્રભુ ગણાયા, રામચંદ્ર જુઓ પ્રભુ ગણાયા, વશિષ્ઠ વચન હૃદયે ધરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. વશિષ્ઠ વચન હૃદયે ધરે, સદગુરુ વિના કોઈ નહીં રે તરે. રાજા રામ, દશરથનો પુત્ર, એને માથે સદગુરુ હતા વશિષ્ઠ. જ્યારે પુલ બાંધવાનો હતો ત્યારે રામ નામ લખીને બધા પથરા નાખે એટલે તરે ને. એમાં રામ ફૂલીને ડેટકો થયા કે મારા નામના પથરા તરે છે, કે લાઈને હું ટ્રાય મારું. એને પથરા ઉપર નામ લખ્યું, રામ નામ, અને નાખ્યું, ડૂબી ગયો. વાહે હનુમાનજી ઉભા ઉભા ખળ હસે છે કે રામ, આ તમારા નામના પથરા નથી તરતા. હે દશરથના પુત્ર, તમારા નામના નથી તરતા. આ ઈ અનાદિ કાળનો જે રામ છે, આ સૃષ્ટિનું જેને સર્જન કર્યું છે, તમને જેને જન્મ આપ્યો છે, આખું અખિલ બ્રહ્માંડનું જેને સર્જન કર્યું છે, આવો જે ચોથો રામ છે, નિરાલમ રામ છે. આ કાંઈ નતું તો ઈ હતો જેને આ સૂરજ ચંદ્ર બનાયા, જેને આ નવલક તારા બનાયા, જેને 18-12 વનસ્પતિ બનાવી, જેને આવી પૃથ્વી બનાવી. અનેક જાતના જીવો, આ કોઈ મશીનમાં નથી બનતા. આવો જે અલગ ધણી રહ્યો એ ચોથો રામ છે. ઈ રામના નામના પથરા તરે છે, તમારા નહીં. એને જાણી લ્યો. ઓહો, મને તો વેમ હતો કે હું ભગવાન છું. અને રામે વશિષ્ઠના ચરણમાં માથું મૂક્યું, ભગવાન, હે વશિષ્ઠ ગુરુ, મને આ વાત સમજાવો. મને તો અત્યાર સુધી વેમ હતો કે હું ભગવાન છું. મારા નામની લોકો ધૂનું બોલાવે છે કે આવા તો અનેક રામ થયા અને મરી ગયા. આ તમારા નામના પથરા તરતા નથી. અને ઈ વખતે વશિષ્ઠ મુનિએ ઉપદેશ આપ્યો રામને કે હે રામ, આ જગત 3 કાળમાં નથી. જગત છે જ નહીં. તમને દેખાય છે કે આ બધું છે, હું એમ કહું છું કે આ કઈ છે જ નહીં. આપણે બેની દ્રષ્ટિમાં કેટલો ફરક. બે એવા જ દેખાવી છે. હું કહું છું આ કઈ છે નહીં, તમે કહો છે. જગત 3 કાળમાં નથી, છે જ નહીં.
તો હે રામ, હું તને આ ઉપદેશ વશિષ્ઠ મુનિએ યોગ વશિષ્ઠ મહારામાયણ આખી બનાવી. એમાં બે નો જ સંવાદ છે, રામ અને વશિષ્ઠનો, ગુરુ ગોષ્ઠી, ગુરુ જ્ઞાનની. અને એ ઉપદેશ આપ્યા પછી રામચંદ્ર ભગવાન કહેવાના, એ સિવાય નહીં, એ સિવાય કોઈ દી ત્યાં નથી. તેમાં કીધું કે આવા આવા મહાન પુરુષો ગુરુના શરણે ગયા. પછી કેવા મહાન પુરુષો ગુરુના શરણે ગયા કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાયા, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાયા. તે પણ ગુરુના વચને વરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. તે પણ ગુરુના વચને વરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. ભારતનો ભગવાન મોટામાં મોટો કૃષ્ણ પરમાત્મા, એનાથી મોટો કોઈ ભગવાન થયો નથી ને થવાનો નથી. આવા દ્વારકાધીશ, દ્વારિકાનો રાજા પણ ક્યારે કહેવાના? સદગુરુના શરણે ગયા. પહેલા ગુરુ સાંદીપની, બીજા દુર્વાસા, એની જોડેથી આત્મજ્ઞાન લીધું. બરાબર? આત્મજ્ઞાન લીધા પછી એને પાંડવોને પણ આપ્યું. એને તો આખા જગતને આપ્યું, પણ કોઈ લીધું નહીં. 5 પાંડવમાંથી ખાલી એક અર્જુન જ સમજી શક્યો આ વાતને, બીજા કોઈ જ ને આ વાત સમજાણી નથી. હવે ઈ વખતે એક અર્જુન જ સમજ્યો હોય કૃષ્ણ પરમાત્માની વાત જ્યારે જીવતા હતા ત્યારે, તો તમે ને હું અત્યારે ગીતામાં શું કાઢી લેવાના? કાંઈ મળે નહીં. 5,500 વર્ષ થઈ ગયા. 5,500 વર્ષ કૃષ્ણ પરમાત્માને થયા ત્યારે કાગળે નથી ને પેને નથી, નોટે નથી. તાણે થોડી આરે ગીતા લખી હશે કૃષ્ણ પરમાત્માએ, થોડી લખી છે, તો એમાં એની સહી હોવી જોઈએ ને. આ બીજાએ લખી છે. ઓલાએ તો ડાયરેક્ટ જ્ઞાન આપ્યું છે કુરુક્ષેત્રના મેદાનમાં, હામા હામી આમ ઉભા રહી કે લે હું તને આ ગુહ્ય જ્ઞાન આપું છું, આ આત્મજ્ઞાન આપું છું, આ પુરાતન યોગ છે, આ તને સમજાવું છું, આ અવિનાશી યોગ તું જાણી લે, આમાં કોઈ જન્મતું નથી ને કોઈ મરતું પણ નથી, હાલત તું જાણી લે. અને તને મારા ઉપર ભરોસો ના આવતો હોય તો કોઈ તત્વજ્ઞાની ગુરુના શરણે જઈ આ વાતને તું સમજી લે. હે અર્જુન, 18 અધ્યાય કીધા. 18 અધ્યાયમાં અર્જુનનું મન ગૂંચવણમાં પડી ગયું કે કર્મ યોગ હાચો, તો ઘડીક તમે કો જ્ઞાન યોગ હાચો, ઘડીક કો ધ્યાન યોગ હાચો, ઘડીક કો અકર્મ યોગ હાચો. આમાં મારે કરવું શું? મારી મતિ કામ કરતી નથી. 18 અધ્યાય, 18 અધ્યાયના 18 માર્ગ બતાયા. અર્જુનની મતિ મૂંઝાઈ ગઈ, કયા માર્ગે હાલવું? હે અર્જુન, તો કર્મ કરીશ તો લાગશે. અને બીજામાં એમ કીધું કર્મ લાગતું નથી. આમાં સાચું શું? મતિ આખી મૂંઝાઈ જાય. તો કે હે અર્જુન, આ 18 પ્રકારના મેં માર્ગો બતાયા, 18 પ્રકારનું જ્ઞાન બતાવ્યું. આ કઈ કરવું નથી, એક બાજુ મૂકી દે મારા રથમાં બેસી જા. તારે બીજું કઈ કરવાનું નથી. બધું સમર્પણ થઈ જા. તન મન ધન શીશ બધું સમર્પણ કરી દીધું બસ. અને એ સોંપી દીધું. પછી દિવ્ય દ્રષ્ટિ આપી. હે અર્જુન, હું તને જ્ઞાન ચક્ષુ આપું છું. અને જ્ઞાન ચક્ષુ વડે તું જો મને. તું તારી ચર્મ ચક્ષુ ચામડાની આંખે જોવેશ એટલે મને આ શરીર વાળો દેખાય છે, પણ હું શરીર વાળો નથી. હું જન્મતોય નથી, મરતોય નથી, આવતોય નથી, જતોય નથી. આવું મારું નિજ સ્વરૂપ છે. એને તારે જાણવું હોય તો પેલા તું તને જાણી લે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એના વડે પેલા તું તને જો અને પછી મારી સામું જો. અને ઈ કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા ઊભા આત્મજ્ઞાનનો બોધ આપી દીધો. અને આપતા વેત જ અર્જુને પેલા પોતામાં જ જોયું, ઓહો, હું ભગવાન એક છી, જુદા નથી. ભગવાન સામું જોયું, ઓહો, આ તો વિશ્વંભર છે, આપણે બધા એક છીએ. અત્યારે તો હું નાના એવા ભગવાન માનતો હતો, એવડા નથી. સમજાણી ને આ વાત? પણ એ જ્ઞાન દ્રષ્ટિ આપે છે ગુરુ. અહીં કંકુ ને ચાંદલો ને ચોખા ને ચોડીને અહીંયા ચાંદલો કેમ કરવામાં આવે છે? અહીં કરતા નથી. અહીંયા ત્રીજું લોચન છે. ભગવાનને જોવાની આંખ, ત્રીજી આંખ. આ ચામડાની આંખેથી તો રૂપ દેખાય, અમારું શરીર જોઈ શકો, મને નહીં. આ ચામડાની આંખથી તમે મને આ શરીરને જોવો છો, મને નહીં. તમારે જો મને જોવો હોય તો આ ત્રીજું લોચન છે.
એ સદગુરુ જ્ઞાન આપે ત્યારે આ ત્રીજું લોચન ખુલે છે અને પછી મને તમે જોઈ શકો, એ સિવાય તમે મને જોઈ શકો નહીં. તો આવું જે જ્ઞાન છે એ આ કૃષ્ણ પરમાત્મા ભગવાન કહેવાના, ભારતનો ભગવાન ક્યારે પણ સદગુરુના શરણે રહ્યા ત્યારે, બાકી નહીં, બાકી નહીં. ગુરુ કર્યા પછી ભગવાન થઈ પૂજાણા. પછી કેવા કેવા ભગવાનના શરણે ગયા કે નારદ દેવ પ્રભુ મન કહેવાયા, નારદ દેવ પ્રભુ મન કહેવાયા, ઢીમર ને સતગુરુ કરે, સતગુરુ વિના કોઈ નહીં રે કરે, ધીમરને સતગુરુ કરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. ભક્તની પ્રણાલિકામાં ભગવાનનો ભક્ત નારદની તોલે વિશ્વમાં કોઈ આવે નહીં. ભક્તિ નારદની, એના જેવો કોઈ ભગત પાક્યો નથી, થયો નથી, થવાનો નથી. કૃષ્ણ પરમાત્માનું હૃદય કહેવાય નારદ. અને એ જયારે સભા ભરીને બેહતા સત્સંગની, હાલ આપણે આ બેઠા છીએ એ રીતે, અને પછી સભા ઉભી થઈને બધા ઘરે જતા રહે એટલે નારદ જે જગ્યા ઉપર બેઠા હોય ને ત્યાં રૂક્ષ્મણી આવે અને એટલી જમીન ખોદી નાખી દે અને ગાય છે એનું છાણ લે ને એનું લીપણ કરે અને ગૌમૂત્રનો છંટકાવ કરે. આવું ઘણા દિવસ ચાલ્યું. કોકે હળી કરી કે નારદ તમારા જેવો ભગત કોઈ નથી, પણ તમે જે જગ્યા ઉપર બેહો છો એ જગ્યા ખોદી માતાજી નાખી દેશે અને ગૌમૂત્ર છાંટીને લીપણ કરી નાખે છે. નારદ કે હે, હું એક જ અભાગ્યો છું, હું તો ભગવાનનો ભગત છું, હું ત્યાં બેહું છું, ત્યાં આમ કેમ કરે છે? એકવાર નારદે ચોકી કરી, સભા ઊભી થઈને બહાર જઈને નારદ અડધેથી પાછા આયા. રૂક્ષ્મણીજી લીપણ કરતા હતા કે માં, હું જે ભૂમિકા ઉપર બેઠું છું એટલી જગ્યામાં તમે લીપણ કેમ કરો છો ને એટલી માટી ખોદીને કેમ નાખી દીધી? આ રહસ્ય શું છે? આ બીજા બધા બેઠા અહીંયા કેમ ના કર્યું? અને મારી ભૂમિકા ઉપર જ તમે આવું કર્યું? હું ખોટો માણસ છું? એ મને નથી ખબર. કે ભગવાનને જઈને પૂછો, ભગવાનને દંડવત, કારણ કે તમારો હું વાલામાં વાલો ભગત, અને મારી જગ્યા ઉપર જ આ માતાજી આ માટી ખોદીને નાખી દેશે ને લીપણ કરે ને ગૌમૂત્ર છાંટે. શું એ જગ્યા અપવિત્ર છે? કે હા, તું નુગરો છું. તો નુગરો છું. નુગરો જ્યાં બેહે એ ભૂમિકા વજનદાર થઈ જાય છે. ભલે તું ભગત રહ્યો પણ તારી માથે ગુરુ છે નથી. કે જા ગુરુ કરાય, તું ગુરુ કરે નકુ, હું તને રક્ષણ કરવા વાળો નથી. સદગુરુ તારણહાર છે કૃષ્ણ પરમાત્મા, કે મારી માથે મારો સદગુરુ છે. નારદ તારી માથે કોણ છે? કોઈ નથી. તું તો ધણી વગરનો છે. ગુરુ કરે જાય તું નુગરો છું. નુગરાના દર્શનથી દોષ લાગે અને નુગરો જા બેહે એટલી ભૂમિ બગડી જાય છે. નારદને પસ્તાવો થયો કે બાપુ, ભગવાન કેવા ગુરુ કરાવ? એ કે એમ નહીં, તારા નગરમાં જા, 4 દરવાજા છે, જે દરવાજે પહેલો આવે ને એને ગુરુ કરાય. નગરના 4 દરવાજા. નારદ તો બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણનો દીકરો. આ આભડ શેઠ તો બ્રાહ્મણને એટલી બધી લાગે ને એટલી આપણાને ના લાગે. આ આભડ શેઠ છે અંકેતની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા 2 ધણી, બરાબર? 12 મહિના ભોગવે ઈ 2, અને જેને અહીંયા ઠીક આવી જાય અહીંયા રે. 6 મહિનાનો હુતક છે, એના ઘરનું પાણી ના પીવું, અડવું નહીં. આ ફલાણી નાતનો છે, એના ઘરનું ખાવું નહીં, પીવું નહીં, અડીને અભડાય. આ છૂતા અછૂતના ભેદભાવ જો ઊભા કર્યા હોય તો બ્રાહ્મણ હોય, પંડિત હોય, પુરોહિત હોય. માણસ માણસને અડીને અભડાય, માણસ કૂતરાને અડીને ના અભડાય, વાંદરાને અડીને ના અભડાય, ભૂંડિયાને અડીને ના અભડાય, બરાબર? ગાયને અડીને ના અભડાય, ભેંસને અડીને ના અભડાય, કોઈ પણ જનાવરને અડીને ના અભડાય. માણાને અડીને અભડાય. આ કેટલી ભ્રાંતિઓ ગાલી દીધી છે આપણામાં, આને કે અમે ભગત. એટલે નારદ બ્રાહ્મણનો દીકરો પેલા દરવાજે ગયો તો ઓલો ઢીમર આવતો હતો. ઢીમર એટલે માછીમાર. આ માછલાની જાળ હતી અને આવે. નારદે ને શંકા થઈ કે આવા ગુરુ ના કરાવાય, માછીમાર છે.
આપણે હું તો બ્રાહ્મણ છું ના તો માછીમાર છે, મારે કેમ એને ગુરુ કરાવો? શંકા છે. પાછો જીઓ ભગવાનના દરબારમાં બીજા દિવસે નારદ ગુરુ કરાઈને આવ્યો કે ના બાપુ ભૂલી ગયો. હારું કે જા બીજા દરવાજે. હવે બીજા દરવાજે ઉભો રહ્યો. એનો ઈ જ માછીમાર. એટલે આ તો માછલા મારવા વાળો આવ્યો, માછીમાર. હવે આને મારે ગુરુ કેમ કરાવવા? નારદને શંકા છે, બ્રાહ્મણનો દીકરો. વળી પાછો ભગવાનની સભામાં બીજા દીદીઓ નારદ ગુરુ કરાઈને આવ્યો કે ભગવાન ભૂલી ગયો. હારું કેવું ભૂલ ના કરતો, નક્તના જગ્યા નહીં મળે. વળી પાછ ત્રીજો દિવસે ત્રીજા દરવાજે ઈનો એક ઢીમર, એક બેન ત્રણ જ ઘા હોય, ચોથો ના હોય. જો છેલ્લો ફેરો છે, આ ત્રીજી વખત કહું છું ગુરુ કરાઈને આવજે, નકતું આવતો નહીં. ઈનો એક ઢીમર માછીમાર હલવાણા નારદ મુનિ તો કે હવે ભગવાન મને ગરવા દેવાના નથી. પગે લાગ્યો નારદ મુનિ. બોલો ઢીમર કે ઓ બ્રહ્મદેવ, અમે તો માછીમાર છીએ, તમે તો બ્રહ્મદેવ છો, અમને અડશો નહીં, તમે અભડા છો. પણ ભગવાનની બીકે નારદ પગે લાગ્યો કે ગુરુ તો કરાવવા પડશે ને, કે મને સતબોધ આપો, મને કંઠી બાંધો, મંત્ર આપો, મને તમારો સેવક બનાવો. પણ કે આ બધું શું તમે ભગવાન ના, મારે ઈ કઈ જોવું નથી, ઉપરથી ઓર્ડર છે ભગવાનનો. પછી નારદને કીધું ઢીમરે કે તને શંકા જશે, હો તું બ્રાહ્મણ છે અને હું શું ઢીમર, તું નહીં સમજી એક આ વાતને, આ તારું કામ નથી, ગજાબારની વાત છે. ના પણ મને ગુરુ ધારણ કરાવો, સતબોધ આપ્યો. પછી અહીંયા જ્યો. પણ આ નારદ તો બ્રાહ્મણનો દીકરો, ભક્તિનો ઘમંડ. ભગવાને કીધું કે નારદ ગુરુ કરાઈને આવ્યો? કે હા ભગવાન. કેવા કરાયા? કે જેવા તેવા. હવે તો જતો જ રે અહીંથી તું. કૃષ્ણ પરમાત્મા કે ગુરુ જેવો તેવો ના હોય, હવે ડબલ 84 પડી તને, જા. ગુરુનો ગુનો કર્યો તે, ગુરુને જેવો તેવો કીધો. ગુરુ કોઈ જેવો તેવો ના હોય. ગુરુનું શરીર જેવું તેવું હોય, ગુરુ જેવો તેવો ના હોય. ગુરુનું શરીર દુર્બળ હોય, ગુરુ દુર્બળ ના હોય. અને ડબલ ગુનો પડ્યો. જીઓ ઢીમર જોડે પગે લાગ્યો, પગમાં પડ્યો, ચરણ ધોઈને ચરણામૃત લીધું કે ભગવાન હે સદગુરુ મને બચાવો. ભગવાને એવું કીધું ડબલ 84. પણ તું શું કરીને આવ્યો અહીંયા? કે મેં એવું કીધું જેવા તેવા ગુરુ કરાયા. હવે ગુરુનો ગુનો કર્યો એ ભગવાને માફ ના કરે. હવે આનો ઉપાય ભગવાન જોડે નથી, ગુરુ પાસે જ છે. તો કે તું ભગવાનને એમ કહેજે તારે આમાંથી બચવું હોય તો. ભગવાને તને એવું કીધું ને કે તને 184 યોનિમાં જવું પડશે, ભટકવું પડશે, આવો શ્રાપ આપ્યો ને કે હા, તો તું ભગવાનને એમ કે ભગવાન 184 યોની કેવી હોય મેં જોઈ નથી, મને ચિત્રીને બતાવો. જેમ છોકરાઓ ચિત્ર દોરે ને, હા, પગે લાગ્યા. હે કૃષ્ણ પરમાત્મા, મારા ગુરુએ કીધું છે 184 ચિત્રીને બતાવો, કેવા કેવા અવતારમાં મારે જવાનું છે. ચિત્ર દોરીને બધું મને બતાવો તમારી 84 કેવી છે. ભગવાને તો ચિત્રી મોટા રૂમમાં 84 કેટલી જાતના અસંખ્ય અવતારો કે જો આ 84 છે. નારદ કે હે ભગવાન આ 84 છે ને તમારી ચિત્રેલી? કે હા. સાચું કહો છો ને? હા. નારદ મુનિ એમાં ગઠથોલિયા ખાવા માંડ્યા કે ભગવાન આ તમારી 84 છે, તમે કયો છો કે મારી બનાવેલી છે. હવે આમાંથી મને બચાવો, લ્યો આ તમારી 84 માં હું આડોશું છું. ભગવાને હાથ પકડ્યો કે આ બુદ્ધિ તને કોને આલી? આ યુક્તિ કેને બતાવી? મારા ગુરુએ છે ને. એટલે ગુરુ વગર મુક્તિ નથી. આ બધા ભગવાનો ગુરુ ચરણે જીયા એટલે ભગવાન થી આપણા જેવા માણસ જ હતા. પણ એ ગુરુ ચરણે જીયા એટલે મહાન પુરુષ થઈ પૂજાણા, અવતારી પુરુષ થઈ ગયા. એ લોકોએ એમ કીધું કે અમારી ભક્તિ નથી કરવી, કોક સદગુરુ ગોતી લેજો અને અમે જે આત્માની ઓળખ કરી છે એવી તમે કરી દેજો. આવું કઈ નહીં ગયા. હવે આપણે ઊંધું પકડી લીધું છે કે હાલો દ્વારકા, હાલો ડાકોર, લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. આપણે આવી ભક્તિ આદરી છે. માનવ મને માનવ જેવો બનાવે, મારી સગડી પ્રભુતા લજાવે. આ માનવ મને માનવ જેવો બનાવે. નાનકડું એવું બાળક જાણીને મને પારણિયામાં ઝુલાવે. આ માનવ
મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા લજાવે. જન્મ મરણથી હું મુક્ત છું, તોય મારો જન્મ કરાવે. હું જન્મ મરણથી મુક્ત છું, તોય 12 મહિને ને 12 મહિને મારો જન્મ કરાવે છે. કૃષ્ણ ઉત્સવ હે ને. નાનકડું એવું બાળક જાણીને મને પાછા પારણિયા ઝુલાવે, મને છોકરો બનાવી દેશે. જો આ માનવ મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા લજાવે. બહુ દુઃખ થાય છે ભગવાન કે તમે આવું શું કામ કરો છો? અમે ગુરુના ચરણે જ્યાં એવું જ્ઞાન તમે લઈ લો તો તમારી મુક્તિ છે. તેમાં કીધું કે સદગુરુ વગર કોઈની મુક્તિ નથી. કે નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તારે કોઈ નહીં રે તારે, સતગુરુ વિના કોઈ નહીં રે તારે. ગુરુ પુરુષોત્તમ પુરાણ મળ્યા, ગુરુ પુરુષોત્તમ પુરાણ મળ્યા. છગન રામ સિદ્ધને ડરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. છગન રામ સિદ્ધને ડરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. તરવા માટે એક જ ઠામ છે સદગુરુ.